નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ કોલેજો અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા વેગવંતી બની છે, જેને પગલે મહેસાણા મામલતદાર કચેરી ખાતે આવકના દાખલા અને જ્ઞાતિના પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ ઉમટી રહી છે. જોકે વહીવટીતંત્રની નબળી વ્યવસ્થાના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કચેરીમાં ટોકન સિસ્ટમ અમલમાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક ચિત્ર તદ્દન અલગ છે. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ ટોકન લીધા પછી પણ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ પણ સમયસર કામ પૂર્ણ ન થતાં વિદ્યાર્થીઓમાં એડમિશન પ્રક્રિયા ચૂકી જવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કચેરી દ્વારા સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ આ કામગીરી કરવામાં આવે છે. અરજદારોની અતિશય સંખ્યા સામે કામગીરીનો સમય ખૂબ ઓછો હોવાથી પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે કચેરી બહાર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળે છે. મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ યોજાયેલી સૌ પ્રથમ સામાન્ય સભામાં જ ગંભીર છબરડો સામે આવતા રાજકારણ ગરમાયું છે. સભાના સંચાલનના નિયમોથી અજાણ સત્તાધારી પક્ષના પદાધિકારીઓ અને સંગઠનના નેતા વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. કમિટીઓની જાહેરાત વખતે ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે મનપા કમિશનર અને વિપક્ષને સભા છોડી બહાર જવા કહી દેતા કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે પ્રથમ સભામાં જ તીખી તૂતુ મેમે અને ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગુજરાતમાં શિક્ષણના નામે થઈ રહેલી ઉગાડી લૂંટ અને વારંવાર સામે આવતા પેપર લીક તેમજ પરીક્ષા કૌભાંડોના વિરોધમાં મહેસાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ દેશમાં નીટ, જેડબલઈ અને યુપીએસસી જેવી પરીક્ષાઓ પાછળ વાર્ષિક અંદાજિત 3.5 લાખ કરોડ, જેમાં માત્ર નીટ પાછળ જ 1.32 લાખ કરોડનો આંધન થતો હોવાના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. નેતાઓએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે આટલો મોટો આર્થિક બોજ વેઠ્યા પછી પણ છેલ્લા 10 વર્ષમાં 89 વખત પેપર લીક થયા છે અને 48 પરીક્ષાઓ રદ થતાં લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. આ વહીવટી નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ સાથે કોંગ્રેસે આગામી દિવસોમાં ગુજરાતના દરેક જિલ્લામાં છાત્ર ઝુંજ અથવા છાત્ર ગુંજ માધ્યમથી દિલ્હી સુધી રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો સામે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે લાલ આંખ કરીને એક ખૂબ જ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝા નજીક આવેલા ઉનાવાના શિવગંગા એસ્ટેટમાં પ્રતિબંધિત કેમિકલ કલર ભેળવીને આર્ટિફિશિયલ વરિયાળી બનાવવાનો કાળો કારોબાર ધમધમતો હોવાનો પર્દાફાશ થયો છે. ફૂડ વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગોડાઉન પર આકસ્મિક દરોડો પાડીને ₹8,67,880ની કિંમતનો અંદાજિત 4,766 કિલોગ્રામ જેટલો વિપુલ પ્રમાણમાં ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો સીઝ કર્યો છે. વિજાપુર તાલુકાના ઉબખલ ગામમાં માત્ર વાહન ચલાવવા આપવાની સામાન્ય બાબતમાં એક પરિણીતા પર તેના જ પતિ અને સાસુએ ભેગા મળીને ઘાતકી હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના બ્રાહ્મણવાસમાં પાર્લર ચલાવતા 45 વર્ષીય રીતાબેન બારડે પતિને અન્ય વ્યક્તિને એક્ટિવા આપવા બાબતે પૂછપરછ કરતા જ મામલો બિચકાયો હતો. ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિ પ્રદીપજી અને સાસુ નવુબાએ પરિણીતાને ગળદાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ પતિએ ઘરમાંથી છરી લાવી રીતાબેનના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં પરિણીતાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માથામાં 8 ટાંકા આવ્યા છે. આ ચકચારી ઘટના અંગે હાલ વસાઈ પોલીસ મથકે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.